हेलो फ्रेंड्स। तो आज हमने फिर से एक नया चैलेंज की शुरुआत कर दी है। बाइक चैलेंज। बाइक चैलेंज तो हवार हवार में निकली गया आमा। અમારું ચેલેન્જ એવું છે કે આજે આખો દી બાઇક ની સવારી કરવાની થાય તો જો નીકળેગા ને અત્યારે એવું છે કે આમાં બને ત્યાં સુધી બાઇક થી નીચે ઉતરવાનું થતું હરવું હરવું ફરવું ખાવું પીવું બધું બાઇક ઉપર, બાઇક થી બાઇક નીચે ઉપર જો ઉતરવાનું નથી થતું. અત્યારે પણ આમાં જોવો જોઈએ અમે દ્વારકા વાળો રસ્તો લીધો છે. આ લીધો દ્વારિકા વાળો ના ઉષા ફૂટ પાયરીને ટેકે રાખીને બેઠા. સેફટી દેવાનું ટેકે રાખીને ઉભા ને અમારે જવાનું છે દ્વારિકા બાજુ તો જઈએ હવે હાઈન પાડવાની છે ઈ ગમાં એ ઉભા તો નતો ધીરે ધીરે ઊંડા આગતા થાય આગળ જોઈએ જોજો અમારા વિડીયો બન્યા રહીજો ને જોજો અમારું ચેલેન્જ કેવું લાગે છે. હાલ નીકળેગા જઈએ દ્વારિકાથી બાઇક ચેલેન્જ. હોટેલે ઓળખે દે ઓળખે ને માં ઓળખે છે ઓળખે. હાલો તો ચા નું હાલે કામકાજ પીવાનું આગળ સ્ટોપ કીધો હોટેલ ની ભોગી આવ્યા એમ ને ચા પીવાનું કામ ચાલુ કર્યું. ઘડીક બ્રેક માર લી આમાં સતત આગતા હતા ઘરથી નીકળ્યા તા ના એક કલાક માથે થી લગભગ એવું ને એવું ગાડી આગતા હતા. અમે હેઠા નહીં ઉતર્યા, ચા મંગાવી લીધી છે. હા ભાઈ ચા પુગાડે ગોતી ચા પુગાવે હારું બહેન પેલી અમારા બાઈક ઉપર ત્યાં સુધી બને ત્યાં સુધી ઉતરવા ને તો પછી નહીં બને તો आगे विचारेंगे भाई ના जब ના कुछ વાંધો નહીં देखते हैं નહીં हो વાંધો जाएगी सामने से ऐसे નહીં વાંધો નહીં આવે. चाय चाहिए चाय ठंडो है पर सहारो है જોરદાર ચા થોડો ટેકો તો અમે દ્વારકા પૂગી આવ્યા. દ્વારિકા પુગેવા ને આ જોવો જઈ પસવાડે ઘણા બધા આવ્યા બીજા પણ એવું નથી કમી છે માણસો બહુ ભીડ છે. ભીડ ઘણી બધી છે. કામ કી ઠાકોરો બાકોરો લાગ્યો કે નહીં રાજુભાઈ અમારે ડ્રાઈવ કીધું આવ્યું હતી કે હું આ કાંઈ છે ના કઈ કે તું આકી તો વરાઈ કે કાંઈક આમાં પોરો ખાયો ને આપણું ચેલેન્જ વિખા છે તો હું કા વિખા હું તો નથી કરવું હજી હવાર નું બરાબર ને. ના 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 કઈ ઠાકોરો નથી લાગ્યો હજી તો હજી હાઈન પડે તો ખબર પડે. હા હજી ત્યાં 10 વાગ્યા જેવું થયું લગભગ 10 વાગ્યા હજી તો કઈ ઠાકોરો નથી લાગ્યો. હજી ત્યાં બહુ ટાઈમ છે ઠાકોરો લાગે અટાણ માં તો પછી સાંજે મોડી પડે ને. ના 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 હજી કઈ ઠાકોરો નથી લાગ્યો. જો છે અમારા ચેલેન્જ મુજબ હજી તો પગ જ ને પગ મૂક્યો હેઠો પણ ટૂંકમાં જમીન ઉપર ને ફૂટ પાયરી ઉપર મોટરસાયકલ રાખીને અમે બેઠા. ભીડ પણ બહુ છે આજ. ટ્રાફિક પણ બહુ છે. હા ગારુક ના બેઠા ને 15-20 મિનિટ ત્યાં બેઠા ને એ હક નથી થતું એના કે બેહે બેહે ની બહુ મજા નથી આવતી કારણ કે આ બધા જ્યાં દર્શન કરવાનું મારે આ ચેલેન્જ ના લીધે દર્શન કરવાનું 15-20 મિનિટ કે ફોન માં ઘૂઘા મારતા હતા. પોરો ખાઈ લીધો કારણ કે કન્ટિન્યુ 2 કલાક થી બાइक નું ચાલુ હતું આગળ નીકળી तो आगे चलते हैं और देखते हैं कहाँ जाते हैं वो तो हमें भी नहीं मालूम लेकिन चलते हैं फिर जो बाइक चालू करके आगे जाके देखते हैं. ट्रैफिक तो बहुत ही है यहाँ. ट्रैफिक 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 है જો આમાં દ્વારિકામાં અદભુત સીન છે આમાં દ્વારિકા મંદિર ને આજુબાજુ અને બહાર બહુ ટ્રાફિક છે અને અંદર ગામમાં આવીએ તો અહીંથી ટ્રાફિક દેખાતી ને આમાં જેટલી મંદિર ની આજુબાજુ અને દ્વારિકા ના બારોબાઈ ને બાયપાસ રસ્તા ઉપર છે એટલે જોવો જી અંદર થોડાક આવીએ એટલે એવરે થોડીક દેખાય આમાં રિક્ષા ને ઠાક બોલે હાવ આથી થોડીક દેખાય ટ્રાફિક હાલો જો આમાં વરસાદ ચાલુ છે ને રાખી દીધી બાઈક અમારી અટાણે તો અમે હેઠા નથી ઉતર્યા છે તાને તો ઉતર્યા પણ વરસાદ થોડોક ધીમો પડ્યો છે ફરવડી ચડાવી દેવી એવી રીતે આગળ ખાપડીએ અમે ભીંજાઈ ગયા થાય દિન 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 આગળ જઈ आइए हमें होटल नहीं आएगा. होटल पे आके रुके हैं ठंडा ठंडू कहाँ है बेटा ठंडू कहाँ है ठंडू हमारा वीडियो चैलेंजिंग वीडियो हाल है ठंडा तो उतारवानो ठंडू पीऊ पेप्सी पेप्सी लेना
हाँ पेप्सी 2 ले लो तो पेप्सी ले लो। भैया पेप्सी पेप्सी 2 पेप्सी 2 ले आओ, इधर ले आओ क्योंकि हम उतर नहीं सकते नीचे। ओके ठीक है हालो तो तो जो અમે ઉતર્યા ને રેઠા હોટલ ની હે અને પણ આ જો હેઠા ને તું જન મગ્યું આપણે ઠંડુ આવે ભાઈ લેન ठंडा हो जाता है क्योंकि गर्मी बहुत बढ़ गई है आते आते रास्ते में बारिश भी हुई थी लेकिन એટલા આજુબાજુમાં જોતી બહુ શેતે સુધી નહોતી તો કાઢા થઈ ગઈ આપણે ભીંજાઈ ગયા ફૂલ હવે હુકાઈ જાય એટલે કઈ વાંધો ને બાકી જો ઠંડુ લઈને ભાઈ આવે જો બાઈક પર ઈચ્છા જો મને હેઠું નથી ઉતરવાનું હેઠું નથી ઉતરવાનું જો ભાઈ આવે ભાઈ જો શું નામ બ્રધર તારું સુરેશ થેન્ક યુ ठंडू पिए नहीं हेलो तो हम आ पहुंचे अभी शिवराज बीच पे लेकिन यहाँ आने का कोई फायदा नहीं क्योंकि शिवराजपुर ब्रिज बंद है बोल रहा है कि वावाजोड़ा तूफान के कारण यहाँ पर नुकसान हो गई थी तो बंद है तो है इमा कहीं करे न थकता अपने ત્યાં અમે જે ચાલુ છે ચેલેન્જ वीडियो में बाइक के नीचे नहीं तो उतरे ये गम बंद था लेकिन हमारे चैलेंज से हम पीछे नहीं हटने वाले आज ચાલુ જ છે અમારું ચેલેન્જ આગળ વધતું જાય છે અમે હવે જઈએ છીએ આ બાજુ આગળ હવે આગળ ભીમરાણા જવાનો વિચાર છે હવે હાલો ભીમરાણા જઈએ પછી ત્યાંથી જાય સુદર્શન સેતુ પછી કાંઈક જાય પછી હાલો ને આપણે હાંજે જ પાડવાની છે બાકી અમે બાઇક થી હેઠા હેઠા નથી ઉતરવાના જો હાલો સારું તો જોડાયેલી છે વિડીયોમાં હાલો તો જો અટાણે ભીમરાણા હે તો લગભગ આજ ધાર્મિક સ્થળ બધા જોતા તા જઈએ દર્શન પણ કરતા જઈએ પણ બાજુમાંથી દર્શન કરી લઈએ હા ઈ બાને એટલે નજીકથી દર્શન થઈ જાય આજ બધા સ્થળના ધાર્મિક દ્વારકા ડિસ્ટ્રિક્ટના આ બધા મજા આવે ફીરવાની હા ફીરવાની તો મજા આવે પણ એવું પગું થોડા થોડા દુખે પગલાના થોડા પોરો લાંબો થોડો પોરો ખાઈએ તો કારણ કે અહીં એવું ખાઈએ ને પોરો ખાઈએ ને કરીએ જે હેવ જઈએ ને બેટ દ્વારકા બાજુ આથી જાય હું સુદર્શન સેતુ ઉપર તો ત્યાં સુધી ખેંચીએ પછી ના જઈને વિચાર્યું કામે પોરો ખાવો કે કઈ પેટ પૂજા કરવી કે કઈ કર્યું હાલો આગળ હાલો તો જો હાલતા હાલતા મુકેવા મીઠા હાલે અમારું સફર ચાલુ જ છે આજે આગળ જો ટાટા આવી છે લીડરશીપ ટ્રસ્ટ ટાટા કેમિકલ લિમિટેડ મીઠા जो आ रही हो टाटा आज तो हम रुकेंगे नहीं चलते जाएंगे હાલો તો અમે અટાણે પી ગયા સુદર્શન સેતુ તો સેતુ ને સહારે હે અટાણે તો હાવો સવારનામાં કન્ટિન્યુ ચાલુ હતું બાઇક ઉપર બેહવાનું તો એમાં થોડોક પોરો લીધો બાઇક ઉપર જો હજી જોવેલી જો જરાક અમારું ચેલેન્જ અલા હે ચાલુ જ છે મોટરસાઇકલ ઉપર ચેલેન્જ ને અમે આ પૂગે આવ્યા ને આ વ્યૂ સારું હે હા વ્યૂ બહુ મસ્ત આવે રાખી દીધો જો તમે બેક સાઈડમાં જોવે શકો કે પીલો ઉપરથી તમને ખ્યાલ આવી જતો હોય બાકી તમે કહેતા હોય ડેટા ઉતરી દેખાડીએ પણ અમારે ચેલેન્જ ની આ પૂગે ને ચેલેન્જ ને ભંગ કરવાનો થતો જ ને તો ભાઈ જો બાકી આથી એવું પોરો કડી ખાઈ ને પાછા વરીએ ધીરે 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 થતા પાછા વરીએ થોડો ફાકોળો લઈ ગયો પગું દુખે એવો ને એ દુખે ભાઈ પગું તો દુખે ભાઈ એવું હજી 2 વાગ્યા 2 વાગવા આવ્યા છે 2 વાગ્યા તને હજી એવું થોડુંક નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો મગાવીએ હવે તો કરીએ મગાવીએ પાછા એ તો પાછો એક તો બરકે ને અમારે બધાને પરખવા પડે કારણ કે અમે તો હેઠા ન ઉતરે ગઈએ આજે અમારી સેવા બધાને કરવી પડે એટલી તમારી સેવા કરવી પડે ને એટલી મોટું ચેલેન્જ લઈને અમે 1.5 કિલોમીટર ફીરતા પી ગયા તો એટલું તો બને ને બાઈક ઉપર બેહે એટલી મિનિટ તો બને ભાઈ સારું તો હાલો આગળ જઈએ હવે આગળ તો કાં જઈએ ખબર નથી ભાઈ જઈએ આગળ આખી જઈએ
જો ફેરતા ફેરતા પાછા દ્વારિકા પી ગયા. પકોડાની ડીશ લીધી અમે. પકોડાની પ્લેટ લીધી. મોટરસાઇકલ બેઠા ને તું છે. હા જો હજી તો બેઠા એવું ઉતરીએ એવી પોઝિશનમાં છે. થાતું જ ન થાય લગન. હા ભાઈ હવે જાય ઉતરવું નથી થાતું જ ને. નક્કી કરે ને એવું ઉતરવાનું થતું ને. નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લઈએ પછી જોઈએ કે બાઈક કે પાછા કરતા. ચાલો તો નાસ્તો કરી લીધો. નાસ્તો કરી લીધો. હાથું બાથું ધોઈ નાખીએ. બપોરે નાસ્તો કીધો. પાણી પી લઈએ. એવું હે પાણી પી લઈએ આમાં. જો આ હે પસવાડે દ્વારિકા પાછળ તમને દેખાતો છે રબારી ગેટ દ્વારિકાનો. હાથું બાથું ધોઈ નાખ્યા. પાણી પીએ ને વાપસી કરીએ ઘર બાજુ. ઘર બાજુ નીકળીએ. લાલ ચોર થઈ ગયા તો જો દાસા ઉપરથી દેખાતું છે તમને પણ. ઘેર પૂછીએ તો તમારો સલાઈન વિડીયો પૂરો થઈ જાય. હાલો હવે કરે. જો તો ફેરતા દરિયા કિનારે પૂગ્યા. જો જઈ દરિયા કિનારો હર્ષદનો અને અમે આવ્યા હર્ષદથી વનખંડે આવ્યા બારોબેન બેહવા. હવા લેવા દરિયાની ઠંડી હવા લેવાય જે સવારના ગરમીમાં ગોટાળા ચડ્યા ને તે થોડોક ટાંટો વરે ને. જો આ પાછળ છે આપણી હર્ષિથી પણ જે હમણાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને આજથી હમણાં ઉદ્ઘાટન નહોતું 8-10 દી પહેલાં એ બરાબર બેઠા. હવા ભરી નથી આવે. ટાઢી થોડીક હવા ભરીએ આમ. તો ફાઇનલી આપણી જે હવાની જગ્યાએથી ચાલુ કીધો તો આ જો મિયાણી ગામીથી તો વટાણે લગભગ 100 વાગવા આવ્યા ને 6:30 હા ને ફાઇનલી જગ્યાએ પૂગ્યા ને એવું અંતને આડે આવ્યા કે આ બ્લોગનો અંત કરીએ. એ તો બધું દુખે પગુન કંઈ કામ જ નથી કરતા. પગુન હાથું થોડાક જલાઈ ગયા કેવું પણ કંઈ વાંધો નહીં કારણ કે એ તમે બધા જોયું હોય એટલે અમારું જલામણ ઉતરી જશે. અને જો જલામણ નહીં ઉતરે તો આ તમને બી પસવાડે ઓરબ્રિજ દેખાય ત્યાંથી મારો આ કલેજાનો કટકો આમાં 100K યુનિ આવ્યા એટલે ઠેકડો મારવાનો વિચાર કરે. એ કલેજા જો આ અલગ જો ઉતરીએ ને ફાઇનલ કરીએ ને આથી લગભગ ઇતના સુકૂન 40-50 ફૂટની ગહેરાઈ છે. મારે કેવો નાથી ઠેકડો 100K વ્યૂ નો આવે હે સપોર્ટ કરજો ભાઈ. સપોર્ટ કરજો પછી ઠેકડો મારવાનો વારો ન આવે. બહુ સુકૂન આવ્યો એવું સુકૂન મહેસૂસ હો રહે ને પગને પગતા કરે ને બે તો વાંધો નહીં એવું મોકરાઈ જાય એમાં કામ ઘડીક વાર આમાં સવારના બોટ ડ્રાઇવિંગમાં મિનિટ કીધી એ તમારા સપોર્ટની એક જરૂર છે. તો જે તમારા સપોર્ટ અમને પ્રદાન કરો આ વિડીયામાં આ સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કરો. બીજું કંઈ કરવું ઓકે એક્સેલેન્ટમાં તો મળી તો આગલા સિઝનમાં ટૂંક ટાઈમમાં જ મળીશું. કે આ બ્લોગની કરી અહીંયા સમાપ્ત. થેન્ક યુ આભાર ને થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય સિયા ટાટા બાય બાય.